આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। 34 વર્ષ પહેલા અમદાવાદના વટવા વિસ્તારમાં મર્ડર મિસ્ટ્રી મામલો, બે જીવિત આરોપીની ધરપકડ કરાઈ। મૃતક ફરજાનાના ડીએનએ રિપોર્ટ આધારે ફરિયાદ। ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ બે જીવિત આરોપીની ધરપકડ। ફરજાનાના અંગોના ડીએનએ સેમ્પલ ભાઈ સાથે મેચ થયા। વર્ષ 1992માં ફરજાનાની હત્યા કરવામાં આવી હતી। હત્યા બાદ વટવા કુતુબનગર વિસ્તારમાં ઘરમાં ખાળ કૂવામાં દાટી દેવામાં આવી હતી। ફરજાના દેહ વેપારનું કામ બંધ ન કરતા પતિ શમસુદ્દીન કંટાળ્યો હતો। શમસુદ્દીન અને તેનો ભાઈ ઇકબાલ અને મિત્ર અબ્દુલ કરીમે હત્યાનો પ્લાન રચ્યો। સાલિયા બીબીના મકાનમાં હત્યા કરી ફરજાનાને દાટી દેવામાં આવી। 34 વર્ષ અગાઉ મોડી રાત્રે સમયે ફરજાનાનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી। પોલીસે હત્યાનું પગેરું મેળવવા માટે મૃતક ફરજાનાના વતન ધોળકામાં તપાસ કરી હતી। ધોળકામાં મૃતક ફરજાનાના પરિવારજનોના નિવેદન લીધા હતા। ફરજાના જેના નાની ઉંમરે લગ્ન થયા હતા સુરત બાજુ, અને એ ત્યાં એના સાસરીમાં નહીં રહેલી અને 1 વર્ષની અંદર જ એના પિતાના ઘરે આવેલી। ત્યારબાદ એની જે પોતાની સ્વચ્છંદી લાઈફસ્ટાઈલના કારણે એણે ઘરનો ત્યાગ કરેલો અને અમદાવાદ આવ્યા બાદ એ જ પ્રવૃત્તિમાં એ પ્રવૃત્ત રહેલી અને શમસુદ્દીનના સંપર્કમાં આવતા એની સાથે લગ્ન થયેલા। એની જે પ્રવૃત્તિ છે દેહ વેપારની, એ લગ્ન બાદ પણ ચાલુ રહેતા। બંનેના વચ્ચે ખૂબ જ કંકાસ શરૂ થતા હતા અને શમસુદ્દીને સહન ના કરી શકતા એણે એના ભાઈ ઇકબાલ ખેડાવાલાની અને એ બંનેના મિત્ર અબ્દુલ કરીમની મદદ લીધેલી અને અબ્દુલ કરીમના જે ખૂબ જ નજીકના પરિચિત અને એમના બહુ સારા મિત્ર હતા એવા સાલિયા બીબીના ઘરમાં આ બનાવની રાત્રે શમસુદ્દીન અને ફરજાનાને બોલાવવામાં આવેલા। એ લોકો રાત્રે રોકાયેલા હતા અને રાત્રે આ ચારેય જણાએ, સાલિયા બીબી, શમસુદ્દીન, ઇકબાલ ખેડાવાલા અને અબ્દુલ કરીમ, આ 4 જણાએ, એટલે બંને એક આરોપીએ પગ પકડેલા, બીજાએ હાથ પકડેલા અને શમસુદ્દીને આ ગળું દબાવી અને એની હત્યા કરેલી। એ જે ઘર છે જે નંબર બતાવ્યો બ્લોક નંબર 10ના મકાનમાં, ત્યાં અગાઉથી ખાડો કૂવા માટે ખાડો ખોદવામાં આવેલો હતો મકાનની ઓસરીમાં અને એ ખાડો તૈયાર હતો, જેથી એને જે મારી નાખ્યા બાદ આ જે ફરજાનાનો મૃતદેહ છે એમાં દાટી દેવામાં આવેલો અને ત્યારબાદ ઉપર પ્લાસ્ટર પણ કરી દેવામાં આવેલું। આ લાંબા સમય પછીની જે ઘટનામાં ક્રમશઃ જે પ્રકારે આની જે ગૂંચો ઉકલતી ગઈ, એ પ્રમાણે હાલ જે બંને આરોપીના જે નામ આવ્યા છે અને ફરજાના આ જે માનવ અવશેષો મળ્યા છે, એ જે પ્રકારે માહિતી મળી હતી એ જ મહિલા ફરજાના છે અને ફરજાનાના આ જે સાયન્ટિફિક જે એનાલિસિસના બાદ એ નક્કી થયું છે કે આ મૃતકના જે માનવ કંકણ મળેલા છે એ ફરજાનાના જ છે। ફરજાનાના જે ડીએનએ છે એના ભાઈ અને બેન બંને સાથે સરખાવવામાં આવેલા અને આ પુરાવા મળતા અને શમસુદ્દીન સાથેના સંબંધોના પણ પુરાવા મળતા ગઈકાલે બંને આરોપીને અટક કરવામાં આવેલા છે અને આ બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી બધું તપાસ અર્થે રિમાન્ડ ઉપર મેળવવામાં આવનાર છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।